ગુડ મોર્નિંગ બધાને, રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા બ્લોગમાં. આજે આપણે વહેલો સ્વાગત કરી નાખ્યું છે બ્લોગની અંદર. અને અમારા અંજી અત્યારમાં જો ભેંસું પાઈ બાઈને ફેરવી વહેલી આજ તો ઉઠી જાય. કા કેમ ઉઠી જાય? એવો રીતે જીરું અંબોરવા. આજ તારે જીરું અંબોરવા આવવાનું હે? આજ છે રજા છે નહીં? શિવરાતની શિવરાતે શક્કરિયાનો અંબોરવાનો ખાવાના હોય એમ. અત્યારમાં કઈક જઈશું જીરું અંબોરવા. જીરું અંબોરવા અત્યારમાં જઈશું. આ શિવરાત છે તો બધાને શિવરાતની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ને શક્કરિયા ખાવાનું ભાઈ પીવો ને મજા. ક્યાંય ગયો તો જીરું ખેંચીને વે અત્યારમાં કાઢ્યો ખેંચી નાખ્યો. હા કેવું કામ કર્યું જોયું? છોકરો ડાયો હે ખોટો હે? હાસા ખોટા ને કેમ ખબર પડે? ખબર પડી જાય એમ તો. અહીં ધૂં સોઈટો ને તો હાલો ભાઈ ખોટો હે. ધૂં નથી સોઈટો જીરાનો. ને બાજ મોટું તો હે. અને આપણે હવે હાયલા જઈ જીરું ખેંચવા, કારણ કે વાદળા બહુ થઈ જાય. વેલા જીરું ખેંચી નાખીને તો પછી કાઢે. રામ ને જય માતાજી બધાને. જય માતાજી બધાને. મજામાં? હાલો જીરું ખેંચવા કે જીરું ખેંચો હાલો. હા સાચું કહો. સાચું કા એટલે એકદમ ખેંચાઈ જાય. તો ચાલો મિત્રો, આપણે હાયલા છે હવે ખેતરની અંદર, એટલે કે વાડીની અંદર જીરું ખેંચવા. દરવાજો ન છોડું? દરવાજો હાલો રેડી. કારણ કે હજી તો આમાં વિડીયોમાં તમને એકદમ અંધારું લાગતું હશે, પણ આમ થોડું આમ અંધારું હોય ને એવું લાગે છે, પણ આમાં અંધારું સારું લાગે. એટલે અમે હે ને હવે પોગી ગયા જીરાના ખેતરે. મને આમ થોડુંક અંધારું જેવું લાગે ને વિડીયોમાં તમને અંધારું લાગે. આ કાલ ને પમદીને ખેંચેલું કેદુના ખેંચી થોડું ધીમું રવિવારનું ચાલુ કર્યું છે. કાયમ થોડું ખેંચી એમ કરીને જો આટલું ખેંચી વર્યું. આમ હજી આમ જવાનું. ઓલો ખાંચો દેખાય ને અહીંયા ચાલુ કરવાનું, કારણ કે એ બાજુ ફૂકલ જેવું વધારે ને એટલે આડા કેરા ને અત્યારમાં લેવરેજ વાળું છે. તો નિશાળિયાને આજ ઉપયોગમાં લઈ લીધા હતા. એમાં કેવું ટાઢું એક કેમ મોહન? અત્યારમાં થોડુંક ટાઢું હોય, કારણ કે આજ પારવા કેરા એટલે કે પેલા લઈ નાખીને તો સારું. પછી આ બધું લેવાનું છે. આ બધી હાલો કરી દઈ શરૂઆત. કાયમ ઉઠીને જીરું બીજી વાત જ નહીં. ગાંડું થઈ જવાનું થોડાક એમ ને વેલો ઉઠીને જીરા કરી પછી તો થાય નહીં ખાટલા લઈને વહી થાય. જ્યારે નીંદર ઉડે ત્યારે અંબોરવા માંડે. વળી પાછી એમ થાય કે બંગા હાવા મળે એટલે વળી પાછી હોઈ જવાય. હાલો અંબોરી પછી શક્કરિયા ખાવા જઈશે ને. કાઢવાને બાકી સારું. હાલો રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં દીશું. અમે મજામાં છે. જીરું લેવા આવતા રહ્યા હે ને આપણે થોડાક વાહ રહી જાય. ઘરનું કામ થોડુંક બાકી હતું ને 3-4 જણા આવતા રહ્યા વહેલા લેવા. આવતા ના રહ્યા જીરું અત્યારે લેતા હતા ને હવે જીરાને પાથરા પેરા કરવા. હું એમ કહું મારા કરતા વહેલા તમે આવતા રહ્યા એમ કહું. હું થોડીક મોડી આવી, ઘરનું કામ હતું એટલે. હવે લેવાનું બંધ ન કરી દીધું? હવે તે હજી 3 જણા લે ને આપણે પાથરા કરવાના. મને કરવા હું ઊભી હોઉં. એક કેરામ લઈએ છે, આટલું રહી જાય. લઈ નાખું પણ એટલું રહી ગયું. હવે જાય ને જે એટલા પાથરા ભેગા પવન ને ચડી ગયો હે. નાજ છે શિવરાત એટલે પછી સકરિયા કાઢવાના બાકી છે અને બાફવાના બાકી છે. એટલે વાહ ને એટલે હા થાય ને મસ્તીના નનકા પાથરા કરીને પાણા મૂકી દે ને ઉડી જઈશ આગળ જેવા હે. હા હું નથી કરું ને વરો વાંકા વરો કેડ દુખે પાથરો લેતી જા. પાથરા તાજા નનકા કરવા હે, બહુ મોટા નથી કરવા. પૂંજા જીરા પૂંજા જીરું લઈ જવું આપણે? હા લઈ જવાય. ભાવ કે સારું આવે ઊંઝા? સાચી વાત. અહીંયા જઈને ટાણો મારે એટલે ભાવ આવે.
તાયણો મારે ને જીરું ઓછું કરી નાખ પછી ભાવ આવે તો શું કામ આપડા હોતું લઈ જવાય ડાકરા હોતું એ મોહન કેટલું કર્યું મારે જેવો ખારો થાય એના આજે રજા હતા છે ને કામમાં લઈ લીધા બે ભાઈ બોન ને નકર તો હું બા ને તો મોકો જોઉં હા તેણી હોય આજ મોકો જોઈ લીધો ભણવા વાળા ઘરે હે ને તો આજનો દી લેવરા થોડું વધારે લેવાય આ ખૂણો લેવાનું પૂરો પતાવી દેવાની ગણતરી હતી પછી ખાલી ઓલો ભાગ એક જ રહેત પણ હવે ખાર ના આવ્યો એટલે થોડા ખારું રહી જશે અને આવું કંઈક ભેરા કરવા મને પછી ભેરા કરીને એમાં ખરે પાછા ફૂંકાઈ જાય ને તો પાથરામાં દબાવવા જાય ને તો જીરું ખરે એટલે હવે આમ બે પાથરા કરીએ ને પાથરા કરવાના છે ઝીણા ઝીણા અને હવે મોહન ને બા બે અધૂરો કેરો હતો એટલો લઈ નાખે પછી બીજું ભલે ઊભું નથી લેવાનું એટલે હાલો આપણે પાથરામાં હે આજે પાથરા કરી લે ખારા કરી નાખ્યા ને આપણે વાંક વાંકા ને એટલા પાથરા કરશું તો થાકી જશે જીરું ખેંચીને વીએ ને જો સક્કરિયા કાઢવાનું હાલે કેટલા કાઢ્યા હે અંદર બહુ હોય ને એવા નીકળે જાય કાઢે ઘરની વાડીના સક્કરિયા છે ને આ કેવું તુંગા જેવું એટલા મોહન હવે અહીંયા જે હે એક વે ત્યારે એટલા થોડો ભરી વેરો ને હા તો ખોદી વાર કીધું આમાં સકરિયા ઈસે જ નહીં ખબર નથી હો નીકળે ને ખોદી વાર તો વાત છે હા આપણે સહીરા થઈ જઈએ તો પૈસા નહીં રંજીતભાઈ ને ઓલે લેવા જાત પણ પૈસા તો ક્યાં લેવાના હે પણ એમ કે હારું હાલો ઘર પૂતા થઈ ગયા શિવરાતના સકરિયા હવે આપણે બાકી વાળી તકેલું મોટું જબરું મુજબીમાં બટેકા સકરિયા ને એવું મૂકી દે એટલે બફાતું થાય ને હવે અહીંયા નહીં હે મોહન હવે નહીં હોય મોહન કયા સુડો બેઠા હતા એક અહીંયા હતો ને એક અહીંયા બે સુડો એક વેલો અહીંયા હતો ને એમાં કાઢ્યા એટલા નીકળ્યા જે આમાં ઈસે અને જે ઓલ પર વેલા હે હજી તો નીકળે જાજા કાઢો પણ હવે આટલા કાણા પછી બીજા કાઢશું હવે ભેંસો ન ખાય વેલા ઇલા ખાઈ જાય હવે તમે શું હવે ખીર વાળા આવે ગીરા લાગે ખાઈ જાય નાખો હે ના અમારે ક્યાં નાખો એમ હવે નહીં હોય મોહન પારી વીકમાં બાએ વાયાત કા શું સક્કરી સકરિયા અમે માં દીકરા વાયા હતા એવું હે બકાલું સુપી તેર બાયા જો ઓલા વેયા બાય ઓલો ઓલા આર્યા અન ફરે ને વેલા ઈ બાય એવું નહીં બાય વાય દે ગમી એટલે છોડવાનું બી જાય નહીં હું આ બી કહેવાય આપણે બી ઝીણું ઝીણું આવે આપણે વેલા આડા કટકા સુપી એટલે સકરિયા થઈ જાય હાલો સક્કરિયાનો વેલો જ વાવવાનો હોય બે ન હોય વેલા કટકો વાવી દે ને એટલે થઈ જાય કોઈ વરી કોમેન્ટ કરશે સક્કરિયાને બી રાખજો અમારે જોઈ તો વેલાનો કટકો ખાલી વેચ એકનો વાવી દે એટલે તમારે શિવરાતે બે કટકા વાવી દીધા એટલે શિવરાતે ખાઈ એટલે સક્કરિયા થઈ જાય ફાઇનલ અને મરચા એમ જો એકલા થઈ ગયા હે નકરા જ ના આવી પાસા હોય પાસા હું બાન કઈ હાલો બાય નહીં આવે હાલો બીજું ગોતે સોરેન બીલી ગોતે હાલ ધોઈ નાખ સક્કરિયા ધોઈ નાખ્યા હવે બાફવા મેલે છે શિવરાજ છે સકરિયા બાફા જોશે ને શિવરાજ છેક વાતું હે હા સક્કરિયા જો ધોઈ આલે કેવા એકલાસ થઈ ગયા ના હું બટેકી નાખું બટેકી નાખ્યું છે બટેકા બાફા છે અરે સકરિયા બફાઈ જતા બટેકા બફાઈ જાય બે ફેરું જો આવી બુદ્ધિ પોગાડજો બાયું નોખા કીસ બટેકા એમ નહીં મારા જેવી બુદ્ધિ ની વાત કી છે બટેકા પેલા સકરિયા બાફી નાખું પછી બટેકા બાફું તો આખો દી વીયો જાય જો અમારા ભાઈ ને કેવી બુદ્ધિ છે કાંઈ બુદ્ધિ છે તમારા આવી બુદ્ધિ ના રે ના હું તને હોય આવી બુદ્ધિ પોગાડજો હા સક્કરિયા ને બટેકા બે એકાર બફાઈ જાય અને ટાઈમે વેસ્ટ ન થાય હાલો સકરિયા પાસ કોઈ ખાય છે ને એટલે પાણીમાં. થાય હા મીઠું બીઠું કઈ નાખવાનું મીઠું ન નખાય મીઠું બટેકા નકરા બાફે તો મીઠું નખાય આમાં મીઠું નખાય ખારા કરવા હે સકરિયા આજ મીઠા સકરિયા ખાવા છે ખારા અત્યારે જો બટેકા અને સક્કરિયા બફાઈ ગયા હે સક્કરિયા જો હા બફાઈ ગયા બટેકા ફેલ્યા ના પીતી ઓલીને શું બનાવવાનું હર હર મહાદેવ પાણી પીવા પાંખ છે જોવા દે ગંડા ના ખાઈ જતા જાજી પી જોજે સડી જાય ને જાદી ના કોઈ શાક બનાવતી વરી રોટલા બનાવવા મને
વરસાદી કહેવાય. તમે પી લો. તપેલી લાઈવ શાકેલો. હા, જય મહાદેવ. હવે આટલું રાખજો થોડી વીક વોટર જેવું. જાયજી બાંધી દેજે જા. તે બા નાવા ગયા. હવે કીધું. હું બટેકા બનાવવા. બટેકા બનાવવા છે, પછી છોકરા કે ભૂંગળા તરવા છે. સારું હાલો કીધું ખોલી વાળો પછી કીધું બટેકા ભૂંગરા ને સક્કરિયા સેવરાજના સક્કરિયા. બધું ભેગું મજા આવે ને ખાવાની. ગરમ મજા આવે. બટેકા વઘારી વાળી કેવા સડી ગયા જો હાઈ ક્લાસ મુરત હોય. સક્કરિયાનું કેટલું વસ્તુ બનતું છે પણ આપણે કોણ બનાવે આવડે ને. પૂરા એટલે આનો સેવડો બને કે હે આપણે કોઈ બનાવ્યો નહીં હો. નો ભાવે નહીં બને તો ખરો. ઈ કોઈ ભાવે કોઈ દી ભાવે નહીં. કાંઈ ન હોય ખાંડ જ નાખવાની ને ઘી નાખવાનું બાફેલું જ હોય. આપણે કોઈ ખાધું નહીં ને બનાવી નાખવાનું. હું જોતામાં કહેવામાં એમ છે કે આપણને ભાવે નહીં કોઈ દી ખાતો ન હોય. અત્યારે આ સિરાય કોઈ નથી ખાતા આ નાખવાનું. અને અહીંયા ભૂંગળા શેકવાનું ચાલુ થઈ ગયું છે. જો પેલા મોટા શેકા પછી નાના શેકશે. હાલો ભૂંગળા શેકવા. જ્યાં આપણને ભૂંગળા શેકમાં રગો વરગાડી દે વારી ખોરી. આવું કઈ બનાવવાનું થાય ને ભૂંગળા આપણે શેકવાનું હોય. અસલ મજાને કેટલાય શેક નાખ્યા. ભૂંગળા સારા છે તો એમાં શું હોય બેઠા આમ ઝારો હલાવવાનો હોય ને ભૂંગળા શેકીને બારા કાઢવાના બીજું કઈ બહાર ન પડે. અરે ધ્યાન રાખવી પડે નકા છાંટો ઉડી જાય. હા એ નથી હો ધ્યાન રાખવી પડે. ભૂંગળા બટેકા ખાવા હોય તો દાદી હોતે અને આપણે નિરાતે કામ રાખવાનું. તો આપણે જો બટેકા એક સુધારી નાખ્યા કમ્પ્લીટ. આમાં છે લસણની કટકી, આમાં ટમેટા સુધાર્યા અને આમાં છે કોથમીર. મોહને ભૂંગરા સુધાર્યા તરી વેર્યા છે. ભૂંગળા સુધારવાના હોય. હવે બટેકા બનાવવાના રહ્યા. હા, પપ્પાએ ભાન સડી ગઈ લાગે થોડી. હા એટલે સીધી ને તીમાં હો. એમાં અવરું અવરું બોલાય હા એવું છે. તમને કેટલા દેખાય આંગરા? મને આ કેટલા આંગરા હે? ત્રણ. ત્રણ. હમણાં 100 દેખાય છે. પછી પછી 12 હમ પછી 24 કાંઈ વાંધો દેખાતા જાય ડબલ ડબલ. આન પડતી છે ને કાંઈ વાંધો નહીં. આપણે ઈ ભલે દેખાવું દેખાય ને કાંઈ નહીં. કાંઈ વાંધો નહીં. તને આ કેટલા દેખાય છે? હે ઈ તો 4 હા એમ તો હમણાં પડશે. કાંઈ ન પડે. જરીક પણ આમ વધારી હોય ને એટલે તો આપણે મસ્ત મજાનું તેલ આવી ગયું અને રાઈ ફૂટી જશે. હવે મરસું અને આપણે લસણ નાખી દેવાનું છે. પેલા તેલમાં તેલી વાળી ચડી જાય પછી મસાલો નાખીને કમ્પ્લીટ રાખી દીધો છે. સારું તો હવે આપણે નાખી દીધો મસાલો. ખારપેટ મસાલો સડી જાય ત્યાં સુધી આપણે વાટ જોવી પડશે. પછી નાખી દીધું બટેકા. ભૂંગળા બટેકા બની ગયા મસ્ત મજાના. ખાવા હોય તો હંધા આવી જાય. જો આ છે શિવરાત્રી શિવરાત્રીના સ્પેશિયલ ભૂંગળા બટેકા ને તે સક્કરિયા. મેન વસ્તુ તો સક્કરિયા ખાવા આવજો હંધા. અન્ના સક્કરિયા હે એટલે બહુ મીઠા અમારે. મસાલો જ કેવો એકલા એમ છે કે આમાં બટેકા નથી નાખવાની, એમને બપોરા કરી જાય. નાખો આમ હાલો. ના ના નાખવું નથી એટલે બટેકા. ખીર લઈ જજો આખા બટેકા બોલા બટેકા ટમેટાની. હમણાં કામ હવે મસાલો પાકી ગયો છે અને હવે નાખી દીધે બટેકા. મસાલો પાકી ગયો દેખાય છે એટલે એને કયો હે. આ તો મારે વઘારવું નથી નાખવું, તારા કરતા સારું વઘારી નાખ. વઘાર નાખો ને તો હારું. અમારે વઘારવાનું હા સર, વઘાર પછી અમારે તો ન વઘાર મને તારા કરતા સારું આવડે પણ આ તો મને એમ આવડે થાય છે તમને. હું ક્યાં ના પાડું છું. તમારે બનાવવું કોથમીર, ધનિયા પત્તા. જેટલું વાટવું આવડતું એટલું સારું જ કહેવાય. હું એમ કહું. એટલે ચા બનાવવા વરગાડી દીધો, કંતરાટ આપી દીધો, એવી રીતે રાંધવાનો આપી દેવો, થોડો કંટાળ દેતો રહેવો એટલે વાંધો ન લાગે. શાકનો આપી દેવો. એટલે કીધું
થોડું થોડું દેતું એક કાંકરું પાતળું કરી દે ને એ હરવું ફળ કઈ પડા પડે કરી મારી છોકરી પણ એને પાછળ લીધું ને તો ઊંચી થઈ તાવ તો બની ગયા બટેકા. બની ગયા હાલો તૈયાર થઈ ગયો તો જો આવા બન્યા છે બટેકા. હોય તો આવી જઈજો. શિવરાત્રીના સ્પેશિયલ બટેકા અને સક્કરિયા તો હમણાં ખાવાના જ છે. હાલો હવે થઈ ગયા છે બપોરા કમ્પ્લીટ. તમને બતાડી દઉં. નાનું ગુંગરું તો જો આપણે ભૂંગળા ઓલા શું કહેવાય બટેકા દેવાઈ ગયા, સાઈસ દેવાઈ જશે. રોટલી ના લીંબુ બટેકામાં નાખવા કાપ્યું, મરચાં છે ને આવડા ખાવા મીંડા છે, ભૂંગળા છે ભૂખ અને લાગી આપણા છે છે મેન શક્કરિયા. ભૂખ લાગી છે ખાવા આંદે આવજો હાલો એટલે આવું છે અમારે શિવરાત્રીનું સ્પેશિયલ ખાવાનું, બરાબર ને? બરોબર ને બાઈએ જો ચાલુ કરી દીધું છે ભૂંગળા બટાકા. મને બોલાવો હર હર મહાદેવ. હર હર મહાદેવ હર હર મહાદેવ. હર હર મહાદેવ હાલો હર હર મહાદેવની સાથે આ વ્લોગ અહીંયા પૂરો કરી અને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. લાઈક શેર અને ચેનલ બનાવે તો સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો. આવજો.